કેમ છો બાળકો? મજામાં? ગણિત ગમ્મતમાં તમે વિવિધ આકારો સંખ્યા 1 થી 50 સુધીનું શીખી ગયા. હવે આજે આપણે પ્રકરણ 10 પેટર્ન વિશે શીખીશું. પેટર્ન એટલે શું? તો પેટર્ન એટલે કે ભાત, તરા. તમે જુઓ તો તમારી મમ્મીની સાડી હોય એની અંદર જે ડિઝાઇન તમે કહો છો ને એને ભાત કહેવાય, પેટર્ન કહેવાય. એમાં બધી જુઓ જે પેટર્ન હશે એની એ જ ક્રમશઃ આવતી હશે. સાડી જુઓ, દુપટ્ટો જુઓ, ચાદર જુઓ. પછી જુઓ તમારા ઘરની બારી હોય તો એ બારીની અંદર પણ જે ડિઝાઇન હોય, જે ભાત હોય એને પેટર્ન કહેવાય. શું કહેવાય? પેટર્ન કહેવાય. અહીંયા મેં એક ચિત્ર મૂક્યું છે. ચિત્રમાં જુઓ પહેલાં આ કયું ફળ મૂક્યું છે? તમે ફળો ખાઓ છો ને, તો મેં અહીંયા પહેલા નંબરમાં કયું ફળ મૂક્યું છે? સરસ, પીળા કલરનું કયું ફળ હોય? કેળું. તો અહીંયા જુઓ મેં કેળું મૂક્યું છે. એના પછી આ તો બધાને ભાવે ને. આ કયું ફળ છે? કેળા પછી કયું ફળ મેં મૂક્યું છે? દાડમ. દાડમની અંદર એકલા દાણા હોય ને, આ દાડમ મૂક્યું. પછી જુઓ ફરીથી દાડમ, પહેલાં કેળું પછી દાડમ, દાડમ પછી ફરી કેળું મૂક્યું ને, અને કેળા પછી ફરી દાડમ મૂક્યું. તો દાડમ પછી શું આવશે? શું આવે? કેળું આવે. તો અહીંયા આપણે કેળું દોરીએ. ચલો, કેળા પછી શું આવશે? દાડમ. શું આવે? દાડમ. તો જુઓ પહેલા કેળું, દાડમ, કેળું, દાડમ, કેળું અને દાડમ. હવે પછી આગળ લંબાવવું હોય તો શું આવે? દાડમ પછી શું આવશે? કેળું, અને કેળા પછી દાડમ. આ રીતે છેક સુધી આપણે જઈ શકીએ. ચલો જુઓ આગળ છે કે ક્રમને આગળ વધારો. અહીંયા જુદા આકારો મૂક્યા છે, જુદા જુદા અંકો મૂક્યા છે. કોઈ ઊંધા છે, સીધા છે, ઊંધા છે, સીધા છે, એ રીતે. તો જુઓ પહેલા નંબરમાં છે ટી. પહેલાં સીધો ટી મૂક્યો છે, એની બાજુમાં ઊંધો ટી મૂક્યો છે. કેવો ટી છે? ઊંધો ટી. એના પછી સીધો ટી છે, ફરી પાછો ઊંધો ટી. હવે શું આવશે? સીધો ટી. હવે સીધા ટી પછી ઊંધો ટી, સીધો ટી, ઊંધો ટી, સીધો ટી અને ઊંધો ટી. આ રીતે તમારે ચોપડીમાં છેક સુધી જવાનું અને પેટર્ન આગળ વધારવાની. એના પછી જુઓ બીજા નંબરમાં 2 લીટી આપી છે. 2 લીટી પછી એક ગોળ છે, ફરી 2 લીટી છે, ફરી એક ગોળ છે, ફરી 2 લીટી આપી છે. તો ક્રમમાં જુઓ તો 2 લીટી, એક ગોળ, 2 લીટી, એક ગોળ, 2 લીટી. તો હવે શું આવે? 2 લીટી પછી શું આવશે? ગોળ. ગોળ પછી 2 લીટી, પછી ગોળ, 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 પછી 2 લીટી. તમારે છેક સુધી આ રીતે આગળ લંબાવવાની. એના પછી જુઓ તીર આપ્યા છે. તીર છે એમાં પહેલું કેવું તીર આપ્યું છે? સીધું ઉપરની બાજુ જતું તીર છે. બીજું તીર છે એ નીચેની તરફ આવે છે. ફરી ત્રીજા નંબરમાં જુઓ તો ઉપર જતું તીર છે, અને ચોથા નંબરમાં નીચે આવે છે. તો હવે પછી કઈ બાજુ આવશે તીરની દિશા? નીચેથી ઉપર. તો ઉપર જતું તીર, નીચે તીર, ઉપર તીર, નીચે તીર, ઉપર તીર,
નીચે તીર, ઉપર તીર, નીચે તીર. એના પછી આ અક્ષરને તો તમે ઓળખતા જ હશો, એબીસીડી ભણો છો ને. એબીસીડીમાં આ અક્ષર કયો હોય? વી હોય. તો અહીંયા જુઓ વી આપ્યો છે, પહેલા વી સીધો આપ્યો છે, પછી સવળો વી આપ્યો છે, ઊંધો વી. પહેલા સવળો વી, ઊંધો વી, સવળો વી, ઊંધો વી. તો હવે કયો વી આવશે? કયો વી આવે? સીધો વી આવશે ને. તમે એબીસીડીમાં જે પ્રમાણે વી લખો છો એવો વી આવે. પછી ઊંધો વી, સીધો વી, ઊંધો વી, સીધો વી, ઊંધો વી, સીધો વી. આ પ્રમાણે તમારે છેક સુધી કરવાની. એના પછી જુઓ બે ગોળ, પછી આ આકાર કયો છે? તમે પહેલા પ્રકરણમાં ભણ્યા અને 9મા પ્રકરણમાં માહિતીનો ઉપયોગ એ પ્રકરણમાં પણ ભણ્યા. આ તો તમને ખબર જ છે કે ગોળ છે. અને આ આકાર કયો છે? લંબચોરસ છે. કયો આકાર છે? લંબચોરસ. તો જુઓ બે ગોળ, એક લંબચોરસ. બે ગોળ પછી શું આવશે? લંબચોરસ આવે. શું આવે? લંબચોરસ. તો બે ગોળની પછી દોરવાનું લંબચોરસ, પછી બે ગોળ, પછી લંબચોરસ, પછી બે ગોળ. થઈ ગયું? ચલો એના પછી જુઓ, એના પછી પહેલું, આને તો તમે ઓળખતા જ હશો ને. ઉનાળામાં બહુ ખાધી. તો પહેલા નંબરનું ચિત્ર શાનું છે? કેરીનું. કેરીની બાજુમાં સફરજન, સફરજનની બાજુમાં ફરી કેરી, કેરીની બાજુમાં સફરજન. તો સફરજનની બાજુમાં શું આવશે? શું આવે? કેરી. પછી સફરજન, પછી કેરી. સફરજન, કેરી અને સફરજન. ચલો એના પછી આ અક્ષરને પણ તમે ઓળખતા હશો. કયો અક્ષર છે? એબીસીડીમાં આવે છે આવો અક્ષર. કયો છે? ડબલ્યુ. કયો અક્ષર છે? ડબલ્યુ. તો અહીંયા જુઓ, પહેલા સીધો ડબલ્યુ છે, પછી એમ આપ્યો છે ને. આ બંને અક્ષરો એબીસીડીમાં આવે છે. આ ડબલ્યુ છે, અહીંયા એમ છે. અને એમ પણ કહેવાય કે ડબલ્યુ પહેલા સીધો છે અને અહીંયા ડબલ્યુ ઊંધો આપ્યો છે. તો સીધો ડબલ્યુ, ઊંધો ડબલ્યુ, સીધો ડબલ્યુ, ઊંધો ડબલ્યુ, પછી શું આવશે? સીધો, પછી ઊંધો ડબલ્યુ, પછી ઊંધો ડબલ્યુ, સીધો ડબલ્યુ, પછી ઊંધો ડબલ્યુ, પછી સીધો ડબલ્યુ. ચલો કેવું સરસ લાગે છે? લાગે છે ને? તો તમારે ચોપડીના પાના નંબર 111 ઉપર આ રીતે સરસ મજાની પેટર્ન દોરવાની. ચલો એના પછીનું પાના નંબર જુઓ 112. એમાં આપ્યું છે કે ક્રમમાં હવે પછી શું આવશે? આપણે શીખ્યા ને કે ક્રમમાં એક વસ્તુ હોય, બીજી વસ્તુ હોય, ત્રીજી ફરી પહેલા નંબરવાળી વસ્તુ આવતી હોય. તો ચોથા નંબરના ક્રમમાં આપણે બીજા નંબરની વસ્તુ દોરતા હતા ને અહીંયા દોર્યું એ પ્રમાણે. તો એ અહીંયા છે કે ક્રમમાં હવે પછી શું આવશે? જુઓ અહીંયા પહેલા છે ગોળ આપ્યું છે ને, પછી સૂર્ય આપ્યો છે. સૂર્યની પછી ગોળ છે, ફરી સૂર્ય છે.
સૂર્યની પછી હવે શું આવશે? શું આવે? ગોળ. ગોળ પછી સૂર્ય. સૂર્યની પછી ફરી શું દોરવાનું? ગોળ દોરવાનું. થઈ ગયું ક્રમમાં? જો ગોળ સૂર્ય, ગોળ સૂર્ય, ગોળ સૂર્ય અને ગોળ. ચલો એના પછી જુઓ શેની નિશાની છે? વાટકી છે ને. તો જુઓ પહેલાં કેવી વાટકી મૂકી છે? એ જે વાટકી છે એને ઊંધી મૂકી દીધી છે. કેવી છે? ઊંધી. એની બાજુમાં ઊંધી વાટકીની બાજુમાં સીધી વાટકી મૂકી છે. ફરી ઊંધી વાટકી મૂકી છે, સીધી વાટકી મૂકી છે. હવે કેવી આવશે વાટકી? ઊંધી કે સીધી? કેવી આવે? ઊંધી વાટકી. એના પછી ઊંધી વાટકી આપી છે તો એની બાજુમાં આપણે કેવી વાટકી દોરીશું? સીધી ઊંધી ચલો અહીંયા જો વાટકીનું ચિત્ર આપ્યું છે. પહેલા નંબરમાં વાટકીને ઊંધી મૂકી દીધી છે ને. એની બાજુમાં બીજા નંબરના ચિત્રમાં વાટકી સીધી મૂકેલી છે. ફરી ઊંધી વાટકી છે, ફરી સીધી વાટકી છે. તો હવે પછી કેવી વાટકી આવશે? ઊંધી વાટકી આવશે. પછી ઊંધી વાટકીની બાજુમાં સીધી વાટકી દોરવાની અને સીધી વાટકીની બાજુમાં ઊંધી વાટકી દોરવાની. થઈ ગયું? એના પછી જુઓ આગળ પાંદડું આપ્યું છે અને બીજું પહેલું પાંદડા જેવો આકાર છે, પછી ગોળ છે અને ઉપર એક લાઈન દોરેલી છે. એટલે કે ગોળની ઉપર કંઈક બાંધ્યું હોય એવું લાગે છે. ફરી પાંદડા જેવો આકાર છે અને ફરી ગોળ છે. તો હવે પછી પેટર્નમાં આગળ શું આવશે? પાંદડા જેવો આકાર આવશે ને. એના પછી ગોળ, એના પછી પાંદડા જેવો આકાર. ચલો એના પછીનું ચિત્ર જુઓ. પહેલાં શું આપ્યું છે? શું છે? આ તો બધા જાણતા જ હશો ને. ઓળખો છો? કેટલાને ગમે છે? ગમે છે. તો પહેલાં શું આપ્યું છે? ફૂલ આપ્યું છે. એના પછી પાંદડું આપ્યું છે. ફરી ફૂલ આપ્યું છે. એના પછી પાંદડું છે. પાંદડા પછી શું આવે? શું આવશે? ફૂલ આવશે. ફૂલ પછી ફરી શું આવે? પાંદડું. પાંદડા પછી ફૂલ. તો ક્રમશઃ આપણે જોઈએ તો ફૂલ, પાંદડું, ફૂલ, પાંદડું, ફૂલ, પાંદડું અને ફૂલ. ચલો એના પછી જુઓ પહેલો ચહેરો છે એ ઉદાસ આપ્યો છે. કેવો ચહેરો છે? ઉદાસ ચહેરો છે. બીજો સ્માઇલ કરતો ચહેરો છે ને, હસતો ચહેરો છે. પહેલા ઉદાસ ચહેરો છે, હસતો ચહેરો છે, ઉદાસ ચહેરો છે, હસતો ચહેરો છે. તો પછી કેવો ચહેરો આવે? હા, હસતા ચહેરા પછી કેવો ચહેરો આવશે? ઉદાસ ચહેરો. ઉદાસ ચહેરા પછી કેવો આવશે? હસતો ચહેરો. હસતા ચહેરા પછી કેવો આવે? હસતો ચહેરો આપણે દોર્યો. હવે એના પછી કયો ચહેરો આવશે? ઉદાસ ચહેરો. તો જુઓ આપણે ક્રમમાં જોઈએ તો ઉદાસ,
ઉદાસ ચહેરો, હસતો ચહેરો, ઉદાસ ચહેરો, હસતો ચહેરો, ઉદાસ ચહેરો, હસતો ચહેરો અને ઉદાસ ચહેરો. ચલો એના પછી જુઓ આગળ. ગોળ છે, ગોળની અંદર ચોરસ છે. ગોળની અંદર ચોરસ, ચોરસમાં ગોળ, ગોળમાં ચોરસ અને ચોરસમાં ગોળ છે ને. તો હવે પછી કઈ ડિઝાઇન આવે? શું આવશે? ગોળની અંદર શું આવશે? ચોરસ. તો દોરીએ ગોળની અંદર ચોરસ. એના પછી શું આવશે? ચોરસમાં ગોળ. તો ચોરસમાં ગોળ અને ફરી પાછું શું આવશે? ગોળમાં ચોરસ. આમાં જુઓ 12 જે આકાર હતો એ બીજા નંબરની વ્યાતની અંદર, બીજા નંબરની પેટર્નમાં અંદર આવી ગયો અને બીજા નંબરની પેટર્નમાં જે 12 આકાર હતો એ પહેલા નંબરની પેટર્નની અંદર આકાર આપેલો છે ને. ગોળમાં ચોરસ, ચોરસમાં ગોળ, ગોળમાં ચોરસ, ચોરસમાં ગોળ, ગોળમાં ચોરસ, એ પ્રમાણે. ચલો આગળ જુઓ. પહેલું શું આપ્યું છે? ઊંધી ડોલ જેવો આકાર છે ને. ઊંધી ડોલ જેવો આકાર છે, પછી પાંદડું આપ્યું છે. ફરી ઊંધી ડોલ જેવો આકાર છે, પાંદડું મૂક્યું છે. તો હવે પછી શું આવશે? ઊંધી ડોલ જેવો આકાર આવશે ને. એના પછી પાંદડું, એના પછી ઊંધી ડોલ જેવો આકાર. થઈ ગયું? આ રીતે તમારે ચોપડીમાં પાના નંબર 112 ઉપર આ પ્રમાણે સરસ મજાના ચિત્રો દોરવાના. ચિત્રો એકદમ નાના નહીં દોરવાના, તમારા અંદર ચોરસ ખાના આપ્યા છે ને એ ખાના પ્રમાણે ચિત્ર દોરવાનું. બહુ મોટું એ નહીં દોરવાનું, બહુ નાનું એ નહીં દોરવાનું. સરસ લાગે એવું ચિત્ર દોરી અને આ રીતે પેટર્ન તમારે પૂર્ણ કરવાની. ચલો એના પછી જુઓ પાના નંબર 13 ઉપર વિવિધ આકારોમાં પેટર્ન આપી છે. શું આપ્યું છે? વિવિધ આકારોની અંદર પેટર્ન. એમાં છે કે ક્રમ મુજબ ખાલી જગ્યા પૂરો. અહીંયા બધા ચિત્રો દોરેલા આપ્યા નથી કે આગળ આપણે જોયું તો બધા ચિત્રો આગળ દોરેલા હતા અને પાછળ આપણે દોરવાની હતી. અહીંયા જો વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ચિત્ર દોરેલા છે. જે ખાલી સ્થાન છે એ ખાલી સ્થાનની અંદર જે ચિત્રનો આકાર આવતો હોય એ આકાર આપણે દોરવાનો. તો જુઓ પહેલા નંબરનું ચિત્ર આપણે જોઈએ તો 2 પાંદડા આપ્યા છે અને એ 2 પાંદડાની બાજુમાં જે ખાનું છે એ ખાનાની અંદર જુઓ તો શું આપ્યું છે? ફૂલ આપ્યું છે. તો પાંદડા પછી ફૂલ પછી પાંદડા. તો અહીંયા કયો આકાર આવશે? શું આવે? ફૂલ. તો અહીંયા દોરવાનું ફૂલ. થઈ ગયું? ફૂલ, ફૂલ પછી પાંદડા, પાંદડા પછી ફૂલ. તો હવે શું આવશે? શું આવે? પાંદડા. પાંદડા પછી શું આવશે? ફૂલ. તો અહીંયા છેલ્લા ખાનામાં દોરવાનું ફૂલ. થઈ ગયું? પાંદડા, ફૂલ, પાંદડા, ફૂલ, પાંદડા, ફૂલ, પાંદડા અને ફૂલ. ક્યાંય એક ડિઝાઇન જોડે જોડે આવતી નથી પણ ક્રમમાં આવે છે ને ક્રમમાં. પહેલા પાંદડા છે તો ફૂલ આવ્યું, પછી પાંદડા આવ્યા, ફૂલ આવ્યું. કે એક જેવી ડિઝાઇન જોડે જોડે છે નહીં. ચલો એના પછી જુઓ આકારો આવ્યા. શું આવ્યું? આકારો. તો આકારોમાં પહેલો આકાર છે ગોળ, પછી ત્રિકોણ, પછી લંબચોરસ છે. શું છે? લંબચોરસ. પછી ગોળ આવ્યું. શું આવ્યું? ગોળ. તો ગોળ પછી ક્રમમાં આપણે જોઈએ આગળ તો હવે પછી કયો આકાર આવશે? ગોળની પછી કયો આકાર આવશે? ત્રિકોણ. તો આ ખાનામાં આપણે દોરીશું ત્રિકોણ. ચલો ત્રિકોણ પછી શું આવશે? લંબચોરસ. ચલો લંબચોરસની પછી શું આવે? આપણે ક્રમમાં જોઈએ આગળ તો લંબચોરસની પછી શું આવશે? ગોળ. તો આ ખાનામાં દોરીએ ગોળ અને ગોળ પછી શું આપ્યું છે? ત્રિકોણ. તો હવે પછી દોરીએ ત્રિકોણ.
તો જુઓ ગોળ ત્રિકોણ લંબચોરસ ગોળ ત્રિકોણ લંબચોરસ ગોળ ત્રિકોણ લંબચોરસ ક્રમમાં થઈ ગયું. ચલો એના પછી જુઓ, એના પછી ગોળની અંદર વન લખેલા છે. અંગ્રેજીમાં શીખ્યા ને તમે વન, તો જુઓ ગોળની અંદર એક ગોળ છે એની અંદર એક વન લખેલો છે. એની બાજુમાં બે ગોળ આપ્યા છે, બંને ગોળની અંદર વન વન લખેલું છે. એની બાજુના ખાનામાં ત્રણ ગોળ આપ્યા છે, ત્રણેય ગોળની અંદર વન વન લખેલું છે. હવે પછી અહીંયા ત્રણ ગોળ આવ્યા, તો હવે પછીના ખાનામાં કેટલા ગોળ આવશે? કેટલા આવશે? 4 ગોળ. તો 4 ગોળ કરી આપણે દરેક ગોળની અંદર વન લખીશું. થઈ ગયા? 1 2 3 અને 4 થઈ ગયા ને. હવે 4 ગોળ આવ્યા, એના પછી કેટલા ગોળ આવશે? તો કેટલા આવશે? 5 ગોળ. તો 1 2 3 4 અને 5. ચલો 5 પછી કેટલા ગોળ આવશે? 5 પછી કેટલા ગોળ આવશે? 6 ગોળ. તો છેલ્લા ખાનામાં આપણે 6 ગોળ દોરીશું. 1 2 3 4 5 અને 6. હવે જુઓ તો ક્રમમાં વધ્યા. એક ગોળ હતું, એના પછી 2 ગોળ, 3 ગોળ, 4 ગોળ, 5 ગોળ અને 6 ગોળ થયા ને. તો ક્રમની અંદર એક ગોળ આપણે વધાર્યું. એના પછી જુઓ અહીંયા આ ચિત્રને તો તમે ઓળખો છો ને. ક્યારે ચાલુ કરો છો તમે? રાત્રે કે લાઈટ જાય ત્યારે? ગમે ત્યારે કરો છો, બર્થડેમાં નથી કરતા? તો જુઓ મીણબત્તી છે. આ શું છે? મીણબત્તી. પહેલાં એક ઊભી મીણબત્તી છે, એની બાજુમાં આડી મીણબત્તી છે. બંને એક જ છે, એક ઊભી છે એક આડી છે. હવે જુઓ 2 ઊભી 2 આડી. તો હવે પછી શું આવશે? તો કેટલી મીણબત્તી આવશે હવે પછી? અહીંયા 2 હતી તો કેટલી આવે? અહીંયા 3. તો 3 દોરવાની. એક 2 અને 3. હવે 3 આડી દોરવાની. ત્રણ ઊભી દોરી અને 3 આડી દોરી. હવે 3 હતી, હવે એક વધારવાની. તો કેટલી થઈ જશે? 3ની અંદર આપણે એક ઉમેરી દઈએ. 3 મીણબત્તી હતી, એમાં એક ઉમેરી દઈએ તો કેટલી મીણબત્તી થશે? 4. તો અહીંયા 4 ઊભી દોરવાની અને 4 આડી દોરીશું. 1 2 3 4. હવે 4 આડી દોરીએ. 1 2 3 4. 4 પછી કેટલી મીણબત્તી આવશે? 5. તો અહીંયા કેટલી દોરવાની? 5. 1 3 4 5. 5 ઊભી દોરી. હવે 5 આડી દોરીએ. 1 2
4 અને 5 થઈ ગઈ. એક આડી અને એક ઊભી, 2 ઊભી અને 2 આડી, 3 ઊભી અને 3 આડી, 4 ઊભી અને 4 આડી, 5 ઊભી અને 5 આડી. એ પ્રમાણે આપણે ક્રમમાં એક એક મીણબત્તી વધારતા ગયા અને દોરતા ગયા. હવે જુઓ, એના પછી એક ડાળખીનું એક પાંદડું આપ્યું છે. શું આપ્યું છે? એક પાંદડું આપ્યું છે અને દરેક ખાનું વધે એ પ્રમાણે આપણે જોડીમાં પાંદડા વધારવાના. શેમાં વધારવાના? જોડીમાં. એક પાંદડું હતું અને બીજા ખાનામાં જો જોડીમાં 2 પાંદડા જોડેલા આપણે વધાર્યા. ત્રીજા ખાનામાં એ પ્રમાણે ફરીથી એક એક પાંદડું વધાર્યું. હવે કેટલા પાંદડા થશે? આવા 1 અને 2 છે તો અહીંયા કેટલા થશે? 3 વાર કરવાના. 1 2 3. થઈ ગયું? આના કરતાં એક જોડીની અંદર પાંદડું આપણે વધાર્યું. હવે પછી કેટલા પાંદડાની જોડી આવશે? 4 4 પાંદડાની. 1 2 3 4. જુઓ, છેલ્લા ખાનામાં જતા જતા આખી ડાળી એટલે કે આખું પાંદડાની જે ડાળી હોય ને, લીમડાની ડાળીની જેમ એ ડાળી આપણે તૈયાર બનાવી દીધી. હવે જુઓ, અહીંયા પંચકોણ આકાર આપ્યો છે. કયો આકાર છે? પંચકોણ. એ પંચકોણ આકારની અંદર આપણે બાજુના ચિત્રમાં જોઈએ તો એક સળી કાઢી નાખેલી છે. એક ભાગ એનો કાઢી નાખ્યો છે એટલે 4 ભાગ વધ્યા. 1 2 3 અને 4. તો હવે અહીંયા 4 ભાગ વધ્યા. અહીંયા એક ભાગ ઓછો કરવો પડે ને આપણે, એટલે 4 માંથી આપણે એક ઓછો કરી અહીંયા 3 ભાગ દોરવાના. કેટલા દોરવાના? 3 ભાગ. તો આવો આકાર થશે. કેવો આકાર થશે? પંચકોણમાંથી આવો આકાર થશે. પહેલા આપણે આ ભાગ કાઢ્યો, બીજી વખત આપણે આ ભાગ કાઢ્યો. હવે ત્રીજી વખત કયો ભાગ કાઢવાનો? કયો કાઢવાનો? નીચેનો કાઢી નાખીએ. તો નીચેનો કાઢીએ તો સીધી લીટી અને ઉપરનો ભાગ વધશે. શું વધશે? સીધી લીટી અને ઉપરનો ભાગ. હવે સીધી લીટી કાઢવાની, ક્રમમાં જ લીટી કાઢવાની, ગમે ત્યાં કાઢી નાખવાની નહીં. અહીંયા સીધી લીટી કાઢી નાખીએ તો કયો ભાગ વધશે? ઉપરની લીટીવાળો ભાગ વધશે. તો આ રીતે ઉપરની લીટીવાળો ભાગ દોરવાનો. હવે થઈ ગયું. જુઓ, પંચકોણમાંથી આકાર. અને આ બધા આકારોને તમે ભેગા કરી દો જે પ્રમાણે આપણે કાઢ્યા એ પ્રમાણે, તો આવો આકાર બની જાય.